નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। સ્વચ્છ, સુવ્યવસ્થિત અને જવાબદાર સમાજના નિર્માણ માટે માત્ર સરકારના પ્રયાસો પૂરતા નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી પણ એટલી જ મહત્વની છે। આ સંદેશને જન સુધી પહોંચાડવા માટે મોડાસામાં ભારત વિકાસ પરિષદે એક અનોખી પહેલ શરૂ કરી છે। મોડાસા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સિવિક સેન્સ અવેરનેસ પ્રોગ્રામનું ભવ્ય પ્રારંભ અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિંદ બાપાનના હસ્તે નાગરિક જાગૃતિ માટે તૈયાર કરાયેલા પ્રતિજ્ઞાપત્રનું અનાવરણ કરવામાં આવ્યું। આ પ્રતિજ્ઞાપત્રનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વચ્છતા, ટ્રાફિક નિયમોનું પાલન, જાહેર સંપત્તિનું સંરક્ષણ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સામાજિક શિસ્ત અંગે જાગૃતતા લાવવાનો છે। ત્યારબાદ ભારત વિકાસ પરિષદના પ્રતિનિધિ મંડળે RACDB મકવાણા સાથે મુલાકાત કરી કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી। તેમણે આ અભિયાનને સમાજ માટે સમયની માંગ અને અત્યંત આવકારદાયક પહેલ ગણાવી હતી। સાથે જણાવ્યું હતું કે આ પ્રકારના જનજાગૃતિ અભિયાનમાં જ્યાં પણ વહીવટી સહયોગની જરૂર પડશે ત્યાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે। આ ઉપરાંત પ્રતિનિધિ મંડળે મોડાસા નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ સાથે પણ બેઠક યોજી હતી, જેમાં નગરપાલિકાના સહયોગથી શહેરમાં સ્વચ્છતા અભિયાન, ટ્રાફિક જાગૃતિ, જાહેર સ્થળોની સ્વચ્છતા, વૃક્ષારોપણ તેમજ નાગરિક જવાબદારી અંગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવાની ચર્ચા કરવામાં આવી હતી। નગરપાલિકા તરફથી પણ આ અભિયાનને સંપૂર્ણ સહયોગ આપવાની બાહેધરી આપવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદનું માનવું છે કે સારા નાગરિકો જ સારા સમાજનું નિર્માણ કરે છે, તેથી આ અભિયાન માત્ર એક દિવસ પૂરતું નહીં રહે, પરંતુ શાળા, કોલેજો, વેપારી સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોને જોડીને સતત જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે। આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ મધ્ય પ્રાંતના સહસંયોજક ડોક્ટર નાગેન્દ્રસિંહ બિહોલા, પ્રમુખ ગૌરાંગભાઈ સોની, નીરવ પટેલ, નીરજભાઈ શેઠ, પ્રજ્ઞેશભાઈ ગાંધી, સુમનભાઈ પટેલ, ડોક્ટર અમીરશીભાઈ પંચાલ, ઘનશ્યામભાઈ પટેલ, રીતેશભાઈ શાહ, સંજયભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।